મારો જીત નિશ્ચિત છે અને બાપુના બધાના આશીર્વાદ છે તો હું મારી જંગી બહુમતીથી હું જીતીશ. કડીના કયા એવા પ્રશ્નો છે કે જેના આપ વાચા આપશો? પહેલાં તો નાળામાં પાણી ભરાય છે, એના કારણે ટ્રાફિકના પ્રોબ્લેમ થાય, ચોમાસામાં પબ્લિકના ત્રાહિમામ થાય છે એ પ્રશ્ન છે. પછી ભ્રષ્ટાચાર અને જે ટેન્શન, ભ્રષ્ટાચારના જે પબ્લિક ટેન્શનમાં રહે છે, બાળકોના ભવિષ્યના એજ્યુકેશનનું ટેન્શન છે, પછી ખેડૂતોનો લાઇટનો પ્રોબ્લેમ છે, બધા ટેન્શનો છે. એ ટેન્શનના અને રોજગારી જે અત્યારે મળતી નથી એ રોજગારીના કંઈક પ્રશ્નો જે થઈ શકે એ શક્ય મારા લેવલનું શક્ય કરીશ. સૌથી પહેલાં તો જે જાહેર થઈ 25 તારીખે આજે કડીની સૌથી પ્રથમ ફોર્મ 50 હતી જેમએસપી પાર્ટીની પ્રણેતા સંતોષ વાઘેલા બાપુના આશીર્વાદથી પાર્લામેન્ટરી બોર્ડની પસંદગી વિના ડૉક્ટર ગિરીશભાઈ ફોર્મ ભર્યું છે. ત્યારે છેલ્લા 2 મહિનાથી કડી વિધાનસભાની અંદર વિધાનસભાનું કાર્યાલયનું ઓપનિંગ કર્યું હતું. એ દિવસ 14 એપ્રિલ અને બાબા સાહેબ આંબેડકરનો આશીર્વાદ લઈને વિધાનસભાનું જ્યારે ઓપનિંગ કર્યું ત્યારે બાબા સાહેબના આશીર્વાદ પણ ગિરીશભાઈ સાથે છે, પાર્ટીની સાથે છે. ત્યારે આજે સૌથી પહેલું ખબર એમનો પાર્ટી વતી એમને સૌને કાર્યકર્તાઓ સાથે બહુ ખુશીની લાગણી વ્યક્ત કરી છે. ખાસ ચૂંટણીમાં કયા વિશેષ મુદ્દાઓ રહેશે જે કડીમાં લોકોને સ્પર્શતા હશે? કડીની વાત કરવા જઈએ તો કડીની અંદર ઘણા બધા પ્રશ્નો પડ્યા છે. હાલની વર્તમાનની વાત કરીએ તો સ્વચ્છતાનો મુખ્ય મુદ્દો સ્વચ્છતાનો છે. રોડ, રસ્તા, ગટરો, મેઇન પ્રશ્ન અંડરબ્રિજનો, જે હમણાં થોડા સમય પહેલાં નગરપાલિકાની સ્થાનિક બેદરકારીના હિસાબે થોડા સામાન્ય વરસાદની અંદર એક વ્યક્તિનો જીવ ત્યાં ગુમાવવો પડ્યો હતો. ત્યારે કડીની અંદર રોડ રસ્તાની સફાઈનું કરવું પ્રાથમિકતા અમે આપશું.